સાંભળ જરા, મૌન બોલે છે, સાંભળ જરા, અને ભેદ ખોલે છે, સાંભળ જરા. તો હવે ભેદ ખોલીએ. મને એક બહુ જ ગમતી કવિતા છે મારી, એ લઉં છું કે એ પરબ નથી તો તરસ નથી એવું એ નથી. શોભિત દેસાઈ મસ્કત આવ્યા હતા ત્યારે એને મને કીધેલું કે એ નીચે અંડરલાઈન કરજો. હવે સાંભળો પાછી. એ પરબ નથી તો તરસ નથી એવું એ નથી, અને બીજા પરબે તરસ છીપે એવું પણ નથી, એવું એ નથી. તું નથી તો તારી યાદ આવે એવું એ નથી. તું નથી તો તારી યાદ આવે એવું એ નથી, અને બીજું કોઈ યાદ બની સતાવે એવું એ નથી. ઘર તૂટતા ઘર બને નહીં એવું એ નથી. ઘર તૂટતા ઘર બને નહીં એવું એ નથી, અને હવે નવું ઘર વસે એવું એ નથી. અને નવા રસ્તે નવા સાથી મળે નહીં એવું એ નથી. નવા રસ્તે નવા સાથી મળે નહીં એવું એ નથી, પણ નવા સાથી સાથે સાથ નભે એવું એ નથી. અને આ સાંભળજો આ શેર કે એ ચિતા નથી, એ ચિતા નથી તો લાશ બળશે નહીં એવું એ નથી. એ ચિતા નથી તો લાશ બળશે નહીં એવું એ નથી, અને બીજી ચિતા ઉપર રાખ ઠરે એવું એ નથી. અને છેલ્લો શેર છે કે એ વસંત નથી તો બકુલ ખીલશે નહીં એવું એ નથી. એ વસંત નથી તો બકુલ ખીલશે નહીં એવું એ નથી, પણ બીજી વસંતમાં બકુલ મહેકે એવું એ નથી. એ પરબ નથી તો તરસ નથી એવું એ નથી, અને બીજા પરબે તરસ છીપે એવું પણ નથી.